સુરતમાં સિહોર સંપ્રદાય બ્રહ્મ સમાજનો 29મો સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. સુરતના યોગી ચોક આનંદ ફાર્મમાં બ્રહ્મ સમાજનો 29મો સમૂહ લગ્ન ઉત્સવ વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના અધ્યક્ષ સ્થાને આજે 26 દંપતી સાથે આજે ઉજવાયો હતો. આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ દીપ પ્રાગટ્ય કરીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે નિવૃત્ત એસીપી બીજે જોશી, બટુકભાઈ જોશી, નાલા સોપારા, જીતુભાઈ દવે, આણંદ કેતનભાઈ દવે, દશરથભાઈ જાની નાના જાદરા, સતીશભાઈ જોશી, મુંબઈ આશીષભાઈ વ્યાસ, સમીરભાઈ જોશી, મથુરભાઈ જાની, વિનુભાઈ દવે અમૂલી, કાળુભાઈ જાની, પંકજભાઈ જાની, અભયભાઈ જાની, બાબુભાઈ જાની માટુંગા, મનોજભાઈ શુક્લા, વાપી મહેન્દ્રભાઈ મહેતા, કેસી દવે, જયંતિભાઈ જોશી સહિત મુંબઈ દાહાણુ, પાલઘર, વાપી કિલ્લાપાડી, વલસાડ, ધરમપુર, ખેરગામ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, મહુવાથી મોટી સંખ્યામાં આગેવાનો સહભાગી બન્યા હતા. સુરત સમાજના પ્રમુખ નાનુભાઈ જોશી, રસિકભાઈ જાની, જેબી જાની, બિપિન જાની, વિજય જોશી, જયશુખભાઈ જોશી, ધીરુભાઈ મહેતા સહિત કમિટીના સભ્યોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સંચાલન કાંતિભાઈ જાની અને હર્ષદભાઈ જાનીએ કર્યું હતું. નિરંજનાબેન જાનીએ દર્શનાબેન જાનીનું સ્વાગત કર્યું હતું. સુરત સમાજ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારે ભોજન લીધું હતું. નાનુભાઈ જોશી અને એમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે સુપેરે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. એમ થાય છે આ જિંદગીનો ભરોસો નથી, આ સંસારનો ભરોસો નથી, આ સમાજનો ભરોસો નથી. સાહેબ, અમારા ભાણેજ પૂજ્ય આશીષભાઈ વ્યાસે હમણાં જ મુંબઈની અંદર ઘાટકોપરમાં 500 પારાયણવાળી ભાગવત કથામાં એક નિવેદન કર્યું. વ્યાસજી મને બહુ ગમ્યું. અમે આ બધી આ વાણી તો વ્યાસજીની જ છે, આપણે તો એનું હેઠું જ ખાઈએ છીએ. પણ એમનું એક વાક્ય મને બહુ ગમ્યું સાહેબ, કે આ દુનિયામાં ક્યાંય વિશ્વાસ કરવા જેવો નથી, પણ એમાંય જો વિશ્વાસ કરવા જેવો ન હોય તો એ આપણા શ્વાસનો જ